આપણે થોડા કેટલા અધીરાને ઉતાવળા હોઈએ છીએ કે સતત બોલીએ છીએ એમ કે શું લાભ. ગુજરાતી માણસો મોટે ભાગે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કે ત્યારે એમ બોલે કે મારા કેટલા ટકા, અને ક્યાંક કોકનું બગડતું હોય નીકળતા હોય તો શું બોલીએ, મારે કેટલા ટકા. મારા કેટલા ટકા ને મારે કેટલા ટકામાંથી જે બહાર નીકળે એ જ સંબંધો સારા કેળવી શકે છે. લર્ન ટુ લિસન. બાળક જન્મે ત્યારથી દરેક વાલીને એમ હોય છે કે બોલતો થાય, વહેલો બોલતો થાય, અમે કહીએ એવું બોલતો થાય. બધા જ બોલતા શીખવાડે છે, સાંભળતા કોઈ શીખવાડતું નથી. જેટલા સંબંધો તૂટે છે, બગડે છે, એ બોલવાને કારણે વધારે બગડે છે. લર્ન ટુ લિસન. થોડુંક સાંભળતા શીખવીએ, અને જેને સાંભળતા આવડે છે એના જ સંબંધો એ વધારે સારા રહી શકે છે. માણસ સાંભળતા શીખે છે એ બીજા સાથેના સંબંધો સારા કેળવી શકે છે. એકવાર એક ઓફિસની અંદર ધડાકો થયો. બોસ આવ્યા અને ગુસ્સે થઈ ગયા. એ કે ફર્નિચર તોડી નાખવું છે, મારા બાપુજીએ વારસામાં ઓફિસ આપી, કેટલી મહેનત કરીને ડેવલપ કરી છે. 5-10 મિનિટ સુધી ફાયરિંગ કર્યું અને પછી બોલ્યા કે બોલો શું થયું તું. એટલે એક સ્ટાફ મેમ્બરે હિંમત કરીને બોલવાનો પ્રયત્ન કર્યો, સર એક ભાઈ ફાઇલ લેવા માટે ટેબલ પર ચડ્યા, એનો પગ સ્લીપ થયો એટલે લપસી ગયા, એનો ધડાકો થયો છે. તો કે પહેલા કહેવું જોઈએ ને, અમારે તો ઘણું કહેવું હતું પણ તમારે સાંભળવું જોઈએ ને. જેટલા પ્રશ્નો થાય છે એ આમાંથી થાય છે, બોલવામાંથી. ઘણા અમને પૂછવા આવે છે કે કયું વ્રત કરીએ તો પરિવારમાં સંબંધો સારા રહે. કયું વ્રત? સરસ, તમે બધા જાણો છો, અને તમારા સારા રહ્યા છે એનું કારણ જ આ વ્રત લાગે છે. ક્યારે બોલવું ને ક્યારે ન બોલવું એટલું માણસ શીખી જાય, સાંભળતા થોડુંક શીખી જાય તો પણ ઘણા પ્રશ્નોનું સોલ્યુશન મળી જાય છે. સાંભળીએ થોડુંક, ભલે એની વાત બિનવ્યાજબી લાગે. પ્રમુખ સ્વામીજી મહારાજ હંમેશા કોઈ પણ આવનારા માણસને કાન આપતા, ધ્યાન આપતા અને માન આપતા. કોઈ પણ માણસને 3 શબ્દ તમે આપો ને, એને કાન આપો, એને ધ્યાન આપો, એને માન આપો, તો એ થોડોક હળવો તો તરત થઈ જ જશે. પણ ક્યાંક કેટલાક આપણા ડિસિઝન સામેવાળાને સાંભળ્યા વગરના હોઈ શકે છે. એક યુવકે મને પ્રસંગ કીધો, એને 10 નંબર હતા ચશ્માના. એટલે મેં એને પૂછ્યું, તારા આટલા થમ્સઅપની બાટલી જેવા તળિયા જેવા ચશ્મા આવી ગયા સીધા? એ કે સ્વામી મેં ઘરે બહુ કીધું કે મને દેખાતું નથી, ચશ્મા કરાવી દો. નાનો તો ત્યારથી કહું તો ઘરે એમ જ કે હોતા હશે, આ ઉંમરે શેના ચશ્મા હોય. ત્યાં મારા દાદા જીવતા હતા. દાદા કે મને 70 થયા, હજી ચશ્મા નથી, તને શેના ચશ્મા હોય, તને અભરખા છે, તને શોખ છે. 7 વર્ષ સુધી મને ચશ્મા ન કરી દીધા. છેવટે મેં હઠ લીધી કે હવે તો આમણા તો ઉપવાસ પર ઉતરીશ, નહીં કરી દો તો મને બિલકુલ દેખાતું જ નથી. પછી જેવા ચેક કરાય સીધા 8-10 નંબર આવ્યા. સાંભળો તો ખરા, પહેલા થોડુંક એની વાત તો સાંભળો. તો પરિવારમાં સંબંધો સારા કરવા માટે લર્ન ટુ લિસન.